દેવના રૂપમાં હોવા છતાં, એટલે દેવ હતા એ, પણ હવે શું કર્યું? દેવના રૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું પકડી રાખવાને એમણે ઈચ્છ્યું નહીં. એટલે એનો અર્થ શું થવાનો કે ઈશ્વર છે ને, એ ઈશ્વર હતા, પણ હવે આ કલમ એવું કહે છે એમણે ઈશ્વર હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. એનો અર્થ એ કે એમનું જે ઈશ્વરત્વ કહેવાય ને, દેવત્વ કહેવાય, એમણે છોડી દીધું. એમણે છોડી દીધું એટલે ઈશ્વર તરીકે એ રહ્યા નહીં. તો પછી કઈ તરીકે રહ્યા? કોના રૂપમાં આયા? પ્રભુ માણસના ઈશ્વરના રૂપમાં હતા, પણ હવે માણસના રૂપમાં આવ્યા. એટલે માણસના રૂપમાં આવ્યા તો એમણે શું છોડ્યું? તે બધું ઈશ્વરનું સ્વરૂપ છોડ્યું અને માણસનું સ્વરૂપ ધારણ કર્યું. હા, પોતાને he emptied himself, પોતાને ખાલી કર્યો. ઈશ્વર તરીકે જ કરવાના હતા તો પછી પવિત્ર આત્માની જરૂર નથી. એમને પણ પવિત્ર આત્માની જરૂર કેમ પડી?
100% મનુષ્ય તરીકે રહેવાનું ચાલુ કર્યું. કેટલીક વાર આવે ને પ્રભુ ઈસુનું બલિદાન તમને મને પાપથી છોડાવે. જો ઈશ્વર તરીકે હોત ને તો ના છોડાય. એમનું બલિદાન જ સ્વીકાર્યું કે તમારે મારે જીવો તો જ એમનું બલિદાન. એટલે પવિત્ર આત્માનો પ્રભુ ઈસુ સાથેનો જે સંબંધ છે એ આ છે કે પવિત્ર આત્મા દ્વારા એમને શરીર મળ્યું, પવિત્ર આત્મા દ્વારા એ દેવત્વ મૂકી શક્યા, પોતાને એમણે ખાલી કર્યું.